હેલો મિત્રો, એક બીજો પતરાવાળો મકાન તૈયાર થાય છે। આ મકાનમાં તમને પૂરી માહિતી મળી જશે, પૂરો વિડીયો જોજો। જો મિત્રો, આવી રીતને પાણીની ખાળી બને, બે મકા ટાઇલ્સ, વચમાં ટાઇલ્સ, ત્યારે પાણીની ખાળી મિત્રો તૈયાર થાય છે। અને ટાઇલ્સની સાઇઝ છે 2x4ની। મિત્રો જેમ બને મોટી ટાઇલ્સની સાઇઝ વાપરજો, એટલે પાણી લીકેજ થવાનો પ્રશ્ન ઓછો રહે। અને જેવી ઘરની સાઇઝ હોય એ પ્રમાણે તમે નાટ વાપરી શકો છો। મિત્રો આ મકાન શિહોરી બાજુ બનાવ્યું તો એટલે બાજુ સિમેન્ટની અભરાઈ નહીં મળતી, એટલે ભીલવાડા સીન માટે બનાવેલ છે। જો આવી રીતની ટાઇલ્સ ફિટિંગ થાય મિત્રો આવી રીતની ટાઇલ્સ લગાવજો, કોરા ભેનો માલ રાખીને। જો મિત્રો થઈ ગઈ ખાળી તૈયાર। હવે વેલ્ડિંગનું કામ બાકી છે મિત્રો। ખાળી તૈયાર થાય એના પછી મિત્રો વેલ્ડિંગનું કામ કરવાનું, પછી પતરાનું કામ કરવાનું। મિત્રો તમારા બાજુ મિત્રો જે વાપરતા એ વાપરજો, ગેલવેન અથવા લોખંડ। અમારી બાજુ તો ગેલવેન મિત્રો વાપરે છે। મિત્રો પતરા નાખવા માટે સાઇઝ થોડીક નાની રાખજો ચેનલ, કેમ કે આ પતરાનું મકાન ખોલતું નથી, એટલે ચેનલ થોડીક વધારે સાઇઝમાં વાપરજો। મિત્રો જોઈ લો મિત્રો, આવી રીતના પતરા ફિટિંગ ઉપર કરવાના રહેશે તમારે। ખાળી અંદર 4 ઇંચ અંદર રાખવાનું થાય મિત્રો। જો મિત્રો પતરા ફિટિંગનું કામ ચાલુ છે। મિત્રો આ વિડીયો ખાસ કારીગર માટે બનાવેલ છે, પૂરો વિડીયો જોજો માહિતી માટે। અમુક કારીગર પહેલાં પતરા નાખે અને પછી પાણીની ખાળી તૈયાર કરે છે। એમ ના કરતા મિત્રો, પાણી આવવાની સંભાવના વધારે રહેશે। મિત્રો પહેલાં ખાળી તૈયાર કરો, પછી પતરા નાખો। અને મિત્રો જે ભાઈ ગટર મૂકે એ ગટર અંદર વચમાં જગ્યા રાખો અને વચમાં કોપિંગ ભરો, પછી તમે ઉપર અભરાઈ મૂકીને કઠડો બનાવો। જો મિત્રો પતરાવાળું મકાન તૈયાર થાય છે, પતરા નખાઈ ગયા। મિત્રો આ મકાન ચોરસ બીમ ઉપર તૈયાર કરેલ છે। અમારી બાજુ તો અમે મકાન બોરના ભૂંગળા ઉપર તૈયાર કરે છે, પણ શિહોરી બાજુ આ ચોરસ બીમ ઉપર તૈયાર કરેલ છે। મિત્રો જોઈ લો મિત્રો, આવી રીતનું આખું પતરાવાળું મકાન તૈયાર થાય છે। પતરાની તમારે જે આવતી હોય સાઇઝ વાપરજો મિત્રો। અમે તો 12x12ની સાઇઝ વાપરીએ છીએ। મિત્રો પહેલો કઠડો બનશે, પછી ખાળી બનશે અને પછી પતરા આવે। જો આવી રીતનું પતરાની ખાળી અંદર પાણી પડશે મિત્રો। અને આવી રીતના ગટર ફિટિંગ કરવાના અને વચમાં કોપિંગ ભરજો મિત્રો, ત્યારે આવી રીતનું તૈયાર થશે। મિત્રો અમુક કારીગર બનાવે પણ થોડુંક રીત અલગ વાપરે છે મિત્રો, પણ રીત કમ્પ્લીટ અમારા વિડીયો જોઈને બનાવો મિત્રો, તો અમુક ગ્રાહકોને તકલીફ ના પડે મિત્રો, ના કે પાણી આવવાની સંભાવના વધારે છે। મિત્રો જો આવી રીતનું બધા ફિટિંગ કરવાનું રહેશે મિત્રો તમારે। આ મકાન 2 રૂમ અને હોલ વાળું છે મિત્રો। અને પાછળ હાથની ઈંટનો થર મારજો મિત્રો, એટલે ખાળી વધારે સાઇઝમાં બને, એના માટે પાણી આવવાની સંભાવના ઓછી રહે। મિત્રો જો આવી રીતનું તમારે થર મારવાનું રહેશે મિત્રો। અને દેખો આ ગટર કેવી રીતના ભરેલ છે વચમાં, એવી રીતના ગટર ભરજો મિત્રો, ત્યારે તમારે સક્સેસ કામ થશે। મિત્રો વિડીયો ગમે તો લાઈક, ફોલો અને શેર જરૂર કરજો મિત્રો। અને આવા નવા વિડીયો તમને જોવા મળશે। મિત્રો આમાં મકાનની પૂરી માહિતી તમને આપેલ છે। આ વિડીયો જોઈને પતરાવાળા મકાન બનાવજો મિત્રો। જય રામાધણી। મિત્રો આ ડિઝાઇન છે અમે જાતે બનાવીએ છીએ, બજારમાં નહીં મળતી મિત્રો। કોમેન્ટમાં કહેજો, અમે બનાવી આપશું મિત્રો। કેવું લાગ્યું પતરાવાળું મકાન મિત્રો, કોમેન્ટમાં જણાવજો મિત્રો। અને વિડીયો ગમે તો શેર કરજો મિત્રો।